હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 11ની ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુકના યુનિટ 2ના રીડ 1 વિશે કે જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી, જેનો મતલબ થાય કમ્પ્યુટરથી સંચાલિત ટેકનોલોજી વિશે. રાઈટ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ્ટબુકમાં આવતા લગભગ દરેકે દરેક પ્રકારના અગત્યના શબ્દો અને તેના અર્થ તમને આ જ વિડીયોમાંથી મળી રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવશે. તો ચાલો આજે કંઈક નવું શીખીએ. રીડ નંબર 1, ઓટોફેબ ટેકનોલોજી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને ભવિષ્યની ઓટોફેબ ટેકનોલોજીની વાત કરવામાં આવે છે અને આ ટેકનોલોજીના ઉપયોગ અને એના લાભ સમજાવવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કે આ ઓટોફેબ ટેકનોલોજી છે શું. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. હવે અહીંયા તમને કલ્પના કરવાનું કહે છે કે તમે કલ્પના કરો કે તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને શોરૂમની અંદર રહેલી કોઈ પણ કારના મોડલથી તમને સંતોષ થતો નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને હવે તમે કમ્પ્યુટર પર બેસીને તમારી ડ્રીમ કારની રચના કરો છો. એન્ડ મેજિક, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ફેબ્રિકેટેડ એટલે કે રચના કરવી, અને બીજા જ અઠવાડિયે તમારી કલ્પના મુજબ રચાયેલી એવી જ કાર તમને મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે કમ્પ્યુટરથી સંચાલિત. તો કહે છે કે આવો જાદુ એ ફક્ત ઓટોફેબ પ્રક્રિયા દ્વારા જ શક્ય બને છે. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Three-dimensional એટલે કે ત્રિપારિમાણિક, solid object એટલે કે ઘન પદાર્થ, અને raw material એટલે કે જે એના બનાવવા માટે જે કાચા માલની જરૂર પડે છે એની વાત કરે છે. તો એ શું કહે છે કે કમ્પ્યુટર પ્રેરિત સંરચના કે પછી ઓટોફેબ એ ઘણી પદ્ધતિઓનું જૂથ છે કે જે આપમેળે જ કાચા માલ સામાનમાંથી ત્રિપારિમાણિક વસ્તુઓની રચના કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computer. સોલિડિફિકેશન એટલે કે મજબૂતીકરણ, પોલિમર્સ એટલે કે જે ઝાડમાંથી મળે છે કૃત્રિમ રેશા તેની વાત કરે છે. રાઈટ. તો એ શું કહે છે કે આ ઇન્ડસ્ટ્રી એ સામાન્ય કમ્પ્યુટર દ્વારા પ્રેરિત યોજના મુજબ પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેશા, પાવડર અને અન્ય કાચા માલ સામાનના મજબૂતીકરણનો ઉપયોગ કરે છે. એટલે કે એ દરેકે દરેક વસ્તુને એ શું કરે છે, એકદમ ઘન સ્વરૂપમાં એનું મજબૂતીકરણ કરે છે, એકત્રીકરણ કરે છે. Now, it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. એ કહે છે એક્વાયર એટલે કે મેળવવું, મેન્યુપ્યુલેટ એટલે કે ફેરફાર કરવો અથવા તો બદલાવ કરવો, અને પ્રોપર્ટીઝ એટલે કે લાક્ષણિકતા. મેટર એટલે પદાર્થ થાય. હવે મનુષ્ય માટે પણ કોઈ પણ પદાર્થના લક્ષણોમાં ફેરફાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Opportunities એટલે કે તક, અને મેન્યુફેક્ચરર્સ એટલે કે જે પણ કોઈ પણ વ્યક્તિ છે કે જે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, જેને આપણે કહીએ છીએ મેન્યુફેક્ચરર્સ એટલે કે ઉત્પાદક. તો એ શું કહે છે કે ઓટોફેબ હવે ઉત્પાદકોને એવી પણ તકો પૂરી પાડી રહ્યું છે કે જેથી તે પોતાના ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પણ સંતોષી શકે. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. ડિઝાઇન એટલે કે રચના,
ડેવલપમેન્ટ એટલે કે વિકાસ અને પ્રોડક્શન એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા. અનએક્સપેક્ટેડ એટલે અનપેક્ષિત. તો એ શું કહે છે કે ગ્રાહકોને રચના, વિકાસ અને ઉત્પાદનની પ્રક્રિયામાં આમંત્રણ આપીને અનઅપેક્ષિત ઉત્પાદન તરફ લઈ જઈ શકાય છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. એનો મતલબ કે ઓટોફેબમાં જે ગ્રાહક છે એ કોણ છે? સહસર્જક. કો કન્સ્ટ્રક્ટર ઇટ મીન્સ સહસર્જક અથવા તો સહરચનાકાર બને છે. એનો મતલબ કે આપણે જે પણ પ્રકારની ડિઝાઇન આપણે આપીએ છીએ એવા જ પ્રકારની કાર આપણને બનાવીને એ લોકો આપે છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, other risks and patent right may be shared with the customers. Automated fabrication will have a dramatic impact on society. Liability એટલે કે જવાબદારી, રિસ્ક એટલે કે જોખમ, પેટન્ટ રાઇટ એટલે કે ઇજારાનો હક, ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે કે આશ્ચર્યજનક અસર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે જુઓ, તમને હવે નોર્મલી કોઈ પણ કંપની છે ગાડીની, બરાબર છે, એ તમે જ્યારે ગાડી લેવા માટે શોરૂમમાં જાઓ છો ત્યારે દરેક વસ્તુ એ કોના અંડરમાં હોય છે? કંપનીના અંડરમાં હોય છે. કારણ કે તમે ત્યાં જઈને ફક્ત ગાડીની પસંદગી કરો છો, પૈસા આપો છો અને ગાડીને લઈને આવો છો. પરંતુ જ્યારે ઓટોફેબ ટેકનોલોજીની વાત આવે છે ત્યારે ઓટોફેબ ટેકનોલોજીમાં એ લોકો શું કહે છે કે તમને ગાડીનું કોઈ મોડલ પસંદ નથી આવતું. ક્લિયર? હવે તમે કોમ્પ્યુટર પર બેસી અને જાતે તમારી પોતાની ડિઝાઇનની એક ગાડી તૈયાર કરો છો અને એમને આપો છો કે મારે આવી ગાડી જોઈએ છે. એક અઠવાડિયા પછી એ લોકો તમને એવી જ ગાડી બનાવીને પાછી આપે છે. એનો મતલબ શું થયો? અત્યાર સુધી એમને જે ગાડી બનાવી હતી, રાઈટ, જે ગાડી તમે ખરીદવા માટે ગયા તમને પસંદ ન આવી, એની ડિઝાઇન કોને બનાવી હતી? કંપનીએ બનાવી હતી, રાઈટ. એ વસ્તુનું ઉત્પાદન કોને કર્યું હતું? કંપનીએ કર્યું હતું. અને વેચાણ પણ કોણ કરે છે? કંપની કરે છે. પરંતુ તમને જે ગાડી પસંદ છે, બરાબર છે, તમે જે ડિઝાઇન તૈયાર કરી છે એ ગાડીની ડિઝાઇન કોને બનાવી? તમે બનાવી. તૈયાર કોને કરી? કંપનીએ તૈયાર કરી. વેચવાનો હક કોને છે? હવે એ વેચવાનો હક એ તમારો પણ કહેવાય અને કંપનીનો પણ કહેવાય. કેમ? કારણ કે ડિઝાઇન તમારી છે અને પ્રોડક્શન કંપનીનું છે, રાઈટ. તો એટલા માટે હવે જે કસ્ટમર છે, જે ગ્રાહક છે, એ કેવો બની ગયો છે? એની સાથે સહસર્જક બની ગયો છે. કારણ કે અડધી મહેનત કોની છે? ગ્રાહકની છે. કારણ કે ગ્રાહક એ પોતાની ડિઝાઇન બનાવીને આપેલી છે અને એ ડિઝાઇન જો સારી એવી હશે તો કંપની એને શું કરાવવાની ઈચ્છા ધરાવશે? પેટન્ટ કરાવવાની ઈચ્છા ધરાવશે. પેટન્ટ કરવું ઇટ મીન્સ વોટ? કે તમે કોઈ પણ જો વસ્તુ, હવે સે ફોર એન એક્ઝામ્પલ આપણે મોબાઈલનું ઉદાહરણ લઈએ તો મોબાઈલમાં આઈફોન છે, રાઈટ. આઈફોન એ એક એપલ કંપનીની બ્રાન્ડ છે, રાઈટ. હવે તમારે કોઈ બીજો મોબાઈલ ઉત્પાદક છે કે જે મોબાઈલ ઉત્પાદક એમ વિચારે છે કે મારે મોબાઈલ બનાવવો છે, પણ એ મોબાઈલનું નામ એ આઈફોન રાખી શકશે નહીં. કેમ? કારણ કે આઈફોન એ કોને રજિસ્ટર કરાવેલું છે? એપલ કંપનીએ રજિસ્ટર કરાવેલું છે, રાઈટ. તો આઈફોન નામ કોઈ કંપની રાખી શકે નહીં. તો એ જ મુજબ અહીંયા પણ પેટન્ટ રાઇટનો મતલબ તમને સમજાવું છું કે ઇજારાનો હક શું હોય છે? ઇજારાનો હક એ હોય છે કે તમે જે વસ્તુ બનાવી છે એને પેટન્ટ નક્કી કરવી, ગવર્મેન્ટ પાસે એ નક્કી કરાવવું કે આ નામનું હવે બીજું કોઈ યુઝ કરી શકશે નહીં. ક્લિયર? તો હવે એ શું કહે છે કે નાવ પ્રોડક્ટ લાયબિલિટી એટલે કે ઉત્પાદનની જે પણ જવાબદારી છે, અધર રિસ્ક બીજા જોખમ છે, એન્ડ પેટન્ટ રાઇટ એટલે કે જે પેટન્ટ ઇજારાનો હક છે, આ બધી બાબતોમાં પણ ગ્રાહકોને સામેલ કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આના લીધે જ આવી કમ્પ્યુટર આધારિત સંરચનાની સમાજ ઉપર બહુ આશ્ચર્યજનક અસર પડશે. હવે શું અસર પડશે એ હવે આપણે જોઈએ છે. નંબર 1 છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. હવે જો તમે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો ઉપયોગ કરો છો તો તમને શું મળે છે? તો સૌથી પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તમને એક સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે. કેમ? તો એ કહે છે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ, એસેમ્બલી એટલે કે જોડાણ, ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું. એ શું કહે છે કે આવી કમ્પ્યુટર આધારિત નિરીક્ષણ અને જોડાણ પદ્ધતિ ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણું એ બંનેને સુધારશે. કારણ કે ઓબ્વિયસ છે કે કોઈ માણસ જ્યારે કોઈ કાર બનાવતું હોય ને ત્યાં માણસ ઊભો હોય તો માણસથી ભૂલ થવાની સંભાવના છે.
પરંતુ ત્યાં એ જ વસ્તુ જ્યારે ઓટોમેટેડ એટલે કમ્પ્યુટર દ્વારા કોઈક નિરીક્ષણ કરતું હોય અથવા કોઈ મશીન એ જગ્યા ઉપર નિરીક્ષણ કરતું હોય અને એ જ બે કારના જે પાર્ટ છે એ કોઈ વ્યક્તિ જોડવાને બદલે મશીન જોડતું હોય તો એમાં ભૂલ થવાની સંભાવના કેવી છે? ઓછી છે. અને એટલા જ માટે જે ઉત્પાદન થાય છે એની ગુણવત્તા અને એનું ટકાઉપણું બંને કેવી થશે? સુધરશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier model. અને આની એક અસર એ પણ થશે કે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે વગેરે આગળના જે જૂના મોડલ કરતાં વધારે લાંબા સમય સુધી ચાલી શકશે. કારણ કે અત્યારે આપણને નોર્મલી ખબર છે કે કોઈ પણ આપણે સે ફોર એન એક્ઝામ્પલ આપણે ટીવી લેવા માટે જઈએ છીએ, રાઈટ? તો ટીવીની જે મર્યાદા છે, રાઈટ, આયુ છે એ કેટલા સુધી હશે? લગભગ 5 વર્ષ 6 વર્ષ સુધી, રાઈટ? કારણ કે એ મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું છે. ઘણા કમ્પ્યુટર્સ એવા છે, ઘણા ટેલિવિઝન્સ એવા છે કે જે અત્યારે પણ મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે. અને ઘણી કંપની એવી છે કે એમના પ્રોડક્શન હાઉસમાં એ જગ્યા કોને લઈ લીધી છે? કેટલાક રોબોટોએ લઈ લીધી છે. હવે રોબોટ દ્વારા થતું કામ એ ચોક્કસ કામ હોઈ શકે, મનુષ્યથી કદાચ ભૂલ થવાની સંભાવના બની શકે છે. એટલા માટે કહે છે કે આના લીધે જો એક કાર એ રોબોટ બનાવશે અથવા કમ્પ્યુટર આધારિત કોઈ ટેકનોલોજી બનાવશે તો એ જૂના મોડલ કરતાં વધારે સમય સાચી શકશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. ડિક્લાઇન એટલે ઘટાડો, એટલે કહે છે તેથી જ તો વસ્તુઓ બદલવાની જરૂરિયાતમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળશે. બીજા નંબરની વાત કરે છે મોર રિસાયકલિંગ, એટલે કે વધુ ને વધુ પડતું રિસાયકલિંગ થશે. રિસાયકલિંગ એટલે શું? કે જૂની વસ્તુ પરની જે પ્રક્રિયા છે એને કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય એવી જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ રિસાયકલિંગ. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from the old stuff. ઓલ્ડ સ્ટફ એટલે કે આપણો જે જૂનો સામાન છે એની વાત કરે છે. એ શું કહે છે? તદ્દન નવી કારનું મોડલ ખરીદવાને બદલે કે કોઈ જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો પોતાના જૂના મોડલને પરત કરીને એ જ જૂના માલ સામાનમાંથી તૈયાર થયેલા નવા મોડલને મેળવી શકશે. There will be recycling of materials in new ways. બિનઉપયોગી માલ સામાનનું નવી રીતે રિસાયકલિંગ થશે. This will be a great compensation to environment. કમ્પેન્સેશન એટલે કે વળતર, અને આ જ પર્યાવરણ માટે સૌથી મોટું વળતર હશે. કારણ કે જેટલી વસ્તુ તમે વધારે ઓછી યુઝ કરશો, રાઈટ, એટલું રિસાયકલિંગ તમારે ઓછું કરવું પડશે. અને જેટલું રિસાયકલિંગ ઓછું કરવું પડશે એનો મતલબ એમ છે કે એ પર્યાવરણ માટે તો કેવું છે? લાભદાયી છે. એટલે વધારે ને વધારે પડતી નવું મોડલ ખરીદવાને બદલે જૂની મોડલ જ તમે ફરીવાર ઉપયોગમાં લેશો તો રિસાયકલિંગ કચરો કેવો થશે? ઓછો થશે. ત્રીજા નંબરની વાત કરે છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, એટલે કે ગ્રામ્ય કારીગરીનું પુનરાગમન થશે અથવા તો ગામડાના જે મજૂરો છે એ પરત ફરશે. કઈ રીતે? તો આપણે જોઈએ. ઇફ માસ પ્રોડક્શન્સ loses its economic advantage, huge centralized factories would disappear. માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ જે ઉત્પાદન છે એની વાત કરે છે. સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ એટલે કે કેન્દ્રીયકૃત કારખાના. કેન્દ્રીયકૃત કારખાના એટલે શું? કે જે મોટા મોટા કારખાના છે એની વાત કરે છે. તો એ કહે છે કે જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીયકૃત થયેલા મહાકાય કારખાનાઓ ધીરે ધીરે લુપ્ત થતા જશે, ગાયબ થતા જશે. They will be replaced by smaller and community based facility. અને તેમનું સ્થાન એ નાની નાની વસાહત આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. અને આવી જ ભૌતિક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં માનવ શક્તિનો ઉપયોગમાં સતત ઘટાડો થયા કરશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. અને પછી ગ્રાહકોને સ્થાનિક કારીગરો અને ઉત્પાદક સંસ્થાના સંચાલકોની વધારે સારી સેવા મળતી રહેશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang.
અને આમ કરવાથી જે મોટા કારખાના છે એમનું વિકેન્દ્રીકરણ થઈ જશે અને કુદરતી રીતે હુનર ધરાવતા જે ગામડાના કારીગરોનું સ્વાભાવિક રીતે જ જબરજસ્ત ગામડામાં પુનરાગમન થશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવા માંગે છે કે ધ રિટર્ન ઓફ અ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ ઇટ મીન્સ વોટ, કે આપણે સે ફોર એન એક્ઝામ્પલ એમ સમજીએ કે એક સૌથી મોટી ગાડીની કંપની છે, રાઈટ, એનું ઉત્પાદન બહુ બધી રીતે થાય છે, બહુ મોટી રીતે થાય છે અને એ પણ કેવું કારખાનું છે, એકદમ મોટું કારખાનું છે. હવે એ કારખાનામાં એ માસ પ્રોડક્શન બંધ થઈ જાય એટલે કે એક સાથે 50-100 ગાડીઓ ઉત્પાદન કરવાનું બંધ થઈ જાય છે, તો શું થાય છે કે જે ત્યાંના મજૂરો છે એ મજૂરો ક્યાં ફરશે? પરત ગામડામાં ફરશે અને ત્યાં જઈ અને નાની નાની જગ્યા ઉપર એમને જે પ્રકારનું કામ આવડે છે એ પ્રકારના કામ કરવા મળશે અને ત્યાંથી ઉત્પાદન થયેલી વસ્તુ એ નજીકના લોકલ ઓનર દ્વારા આપણને મળી રહેશે અને એની ગુણવત્તા પણ કેવી હશે? સારી હશે. આગળ વધીએ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે નવી જે મેડિકલ સારવાર છે એની વાત કરે છે. શું કહે છે એમાં? સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ઇન્ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. શ્રિંક એટલે કે સંકોચાઈ જવું અને નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે કે અતિ સૂક્ષ્મ, એકદમ ઝીણામાં ઝીણું જે માળખું હોય એની વાત કરે છે. તો એ કહે છે કે ખૂબ જ ઝડપથી ઓટોફેબનો જે સ્કેલ છે, ગ્રાફ છે, એ નેનો સ્ટ્રક્ચર લેવલ સુધી સીમિત થઈ જશે. હવે નેનો સ્ટ્રક્ચર એ શું છે કે એકદમ નાના સ્વરૂપમાં ફેરવાઈ જશે, એકદમ નાનું સ્વરૂપ, એકદમ લઘુ કે નાના લેવલ સુધી એ ફેરવાઈ જશે. ધેન the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Drug molecule, drug એટલે કે દવા અને molecule એટલે કે એકદમ નાનામાં નાનો કણ. તો એ શું કહે છે કે તો પછી તો જે ડૉક્ટરી સારવારમાં વપરાતા સાધનોનું કદ એ દવાના અણુ કરતાં મોટું હશે નહીં. એનો મતલબ એમ થયો કે હવે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પણ કંઈ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવશે એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે દવા છે એ દવાનો પણ એક નાનામાં નાનો કણ છે એના કરતાં મોટું હશે નહીં. સે ફોર એન એક્ઝામ્પલ, હવે તમે દાંતના ડૉક્ટર પાસે જાઓ છો, ક્લિયર, એ દાંતના ડૉક્ટર પાસે જઈ અને તમે જુઓ છો તો એ તમારા દાંતની સામે ઘણા બધા નાના નાના મશીનનો ઉપયોગ કરે છે, રાઈટ. તો એ મશીન આપણે નરી આંખે જોઈ શકીએ એવા છે, ક્લિયર. પણ જો ઓટોફેબનો ઉપયોગ કરીને આ મશીન બનાવવામાં આવે તો એ આપણને એમ કહે છે કે આપણી એક નાનકડી ટેબ્લેટ છે ને, એ ટેબ્લેટને પણ આપણે તમે છૂંદી નાખો તો એકદમ નાની થઈ જાય અને એના જે કણું છે ને એના કણ કરતાં પણ એ નવું બનેલું જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ એના કરતાં પણ મોટું હશે નહીં. એટલે વિચાર કરો ઓટોફેબ ટેકનોલોજી એ ભવિષ્યમાં આપણને કઈ જગ્યા ઉપર લઈ જવાની છે. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. Decay એટલે શું થાય કે જે સડવાની વાત થઈ છે, જે બધી વસ્તુ કેરી છે, કેરી કેવી સડી જાય એની વાત કરે છે. તો એ શું કહે છે કે it will be possible to reconstruct ratified tissue. રેટિફાઈડ ટિશ્યુ એટલે કે માન્ય સજીવ કોષ, આપણા શરીરમાં જે કોષ રહેલો છે એની વાત કરે છે. અને મેચ્યોર ટિશ્યુ, મેચ્યોર્ડ એટલે શું થાય કે પૂર્ણ વિકસિત સજીવ કોષની વાત કરેલી છે. તો એ અહીંયા શું કહે છે કે નાશ પામેલી અથવા તો ખરાબ થઈ ગયેલા કોષની પુનઃરચના થઈ શકશે અને પૂર્ણ વિકસિત જે કોષ છે એમાં જે સડો પડી ગયો છે, એ સડી જઈ રહ્યું છે, એને પુનઃ કાર્યરિત કરવાનું કામ શક્ય બનશે. The extension of human lifespan will continue. એક્સટેન્શન એટલે વધારો થવો અને લાઈફ સ્પાન એટલે જીવનગાળો. અને મનુષ્યના જીવનની મર્યાદાને હવે તમે લંબાવી પણ શકો છો. એટલે કોઈ વ્યક્તિ જે અત્યાર સુધી નોર્મલી 50 વર્ષ સુધી જીવતું હતું, પરંતુ એના જો મેચ્યોર ટિશ્યુમાં આપણે એનો જે મેચ્યોર ટિશ્યુ એટલે કે ધીરે ધીરે એ સડી રહ્યો છે એને તમે અટકાવી શકો તો મનુષ્યનું જીવન છે એ 50 વર્ષથી લઈને 70 વર્ષ સુધીનું તમે વધારી શકો છો. મનુષ્યને તમે અમર નહીં કરી શકો, પરંતુ એ જે સડો છે, જે ધીરે ધીરે જે મેચ્યોર ટિશ્યુ એ બગડી રહ્યું છે, એની બગડવાની જે આગળ પડતી અસર છે એને તમે ઓછી કરી શકશો, જેથી કરીને જે એનું મનુષ્યનો જીવનગાળો છે એને તમે આગળ લંબાવી શકશો. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને આના પરિણામે જે ઘરડા માણસોનું સ્વાસ્થ્ય છે એ પણ સુધરી શકશે. It is likely that people will gain the ability
ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને સંભવત મનુષ્ય એ પોતાના શરીરની જે દર્દ છે એને અને સંભવત મનુષ્ય પોતાના શરીરની દર્દ વગર પુનઃરચના કરી શકશે. એટલે કોઈ પણ જાતની પીડા, દર્દ એ થયા વગર એ પોતાના શરીરની પુનઃરચના કરી શકવા માટે સક્ષમ બનશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને ખરેખર આ પ્રકારના ફેરફારોની જે સંયુક્ત અસર છે એ ખૂબ જ વિસ્મયકારી થઈ શકે છે. It is believed that after some years, a small mountaintop community could be self-sufficient with a collection of fabricators and solar power generator. Self-sufficient એટલે કે આત્મનિર્ભર. તો એ શું કહે છે કે એવું પણ માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી કોઈક નાનો પણ એકદમ સર્વોચ્ચ મનુષ્યનો જે સમુદાય છે એ સૂર્યશક્તિ ઉત્પાદક યંત્ર અને થોડા સંરચનાકારોના સમૂહથી આત્મનિર્ભર થઈ શકશે. એટલે કે પોતાની બધી જ જરૂરિયાતોને એ સંતોષી શકશે. એઝ અ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. અને જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ આગળ ને આગળ પ્રગતિ કરી રહી છે તેમ તેમ કાચા માલ સામાનનું જે મહત્ત્વ છે એ પણ ધીરે ધીરે ઘટતું જાય છે. એટલે કે આગળ જતાં રો મટીરિયલ એ આપણા માટે કોઈ કામનું રહેશે નહીં. કારણ અત્યારે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ આપણે સે ફોર એન એક્ઝામ્પલ આપણે ગાડી બનાવી છે તો ગાડી બનાવવા માટે આપણે શું કરીએ છીએ, અલગ અલગ મટીરિયલનું ઉત્પાદન કરીએ છીએ અને એ મટીરિયલ બનાવ્યા પછી એ મટીરિયલને ભેગા કરીને આપણે શું બનાવીએ છીએ, એક કાર બનાવીએ છીએ. ક્લિયર. પણ ઓટોફેબના ઉપયોગથી શું થશે કે એક તમારી પાસે જૂની મોડલનું કાર છે, રાઈટ. હવે એ મોડલની કારને આપણે એમાં જ થોડા ઘણા ફેરફાર કરીને આપણે નવી કાર બનાવી શકવા માટે સક્ષમ થઈ જઈશું. તો આઈ હોપ સો કે તમને ધીરે ધીરે ખ્યાલ આવી રહ્યો છે કે આ ઓટોફેબ ટેકનોલોજી એ શું છે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structure to generate any object from them. Sophisticated એટલે કે આધુનિક, કેપેબલ એટલે કે સક્ષમ હોવું, મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે કે પરમાણવીય રચના. હવે અહીંયા શું સમજાવે છે કે ઓટોફેબના અતિ આધુનિક યંત્રો અને તેની પરમાણુ સંરચનાની પુનઃગોઠવણી કરીને તેમાંથી નવા પદાર્થો કે નવી વસ્તુઓ બનાવી શકાશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. જો અહીંયા એ જ વસ્તુ તમને સમજાવે છે કે જૂના કે તૂટેલા પ્લાસ્ટિક જગ કે આગળની રાત્રે પંચર થયેલી કારની ટ્યુબમાંથી તેની પરમાણુ સંરચનાની પુનઃગોઠવણીની મદદથી એક નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. તો એનો મતલબ હવે તમે સમજો વિદ્યાર્થી મિત્રો કે શું કહેવા માંગે છે કે જો પ્લાસ્ટિકનો મિલ્ક જગ છે અને ટાયરની પંચર થયેલી ટ્યુબ છે, રાઈટ, એ બંનેને ભેગું કરીને તમે એક નવો ટેબલ લેમ્પ બનાવી શકો છો. અત્યારે આ વસ્તુ આપણા માટે થોડી હસવા જેવી વાત કહેવાય કે પ્લાસ્ટિકનો મિલ્ક જગ અને ટાયર પંચર થયેલી ટ્યુબ એ બંનેને ભેગા કરીને શું બનાવી શકાય. તો એનાથી ઓટોફેબ ટેકનોલોજીની મદદથી એમાંથી એક નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desire. Material desire એટલે કે ભૌતિક ઈચ્છા અને પરહેપ્સ એટલે કે કદાચ. તો એ કહે છે કે અતિ આધુનિક અથવા તો સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી કદાચ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓ અથવા તો જરૂરિયાતોને પૂરી કરી શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને આ સિદ્ધિમાંથી પરિણામ સ્વરૂપે મળતી જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા એ કલા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધન છે એમાં સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે અને શું તેઓ તેમાંથી આનંદ મેળવશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working on it. જીવનમાં ઘણીવાર એવું જોવા મળે છે કે આપણને
વધારે પડતો સંતોષ એ વ્યક્તિને શું જોઈએ છે તેમાંથી નથી મળતો, પરંતુ તેના માટે કામ કરવાથી મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમે એમ જસ્ટ વિચારો, ઓટોફેબ ટેકનોલોજી એ આપણા માટે શું થાય કે સિમ્પલ એક વસ્તુ છે કે કાગળ ઉપર આપણે, સે ફોર એન એક્ઝામ્પલ, આપણે અત્યારે એક નવી ડ્રીમ છે આપણી કે આપણે કાર જોઈએ છે અને આપણે કાર ડ્રો કરી. હવે એ કાર ડ્રો કરો અને અચાનક એ કાર બહાર આવી જાય, રાઈટ? તો તમને કેવી મજા આવે કે તમે હજુ કાગળ ઉપર એ કારને ડ્રો કરો છો અને 2 મિનિટમાં એ કાગળ ઉપરથી એ કાર તમારી સામે આવી જાય. તો શું થશે? તમારી ઈચ્છા બહુ બધી વધી જશે, તમે બહુ બધી વસ્તુઓનો ઉપયોગ કરી લેશો, રાઈટ? તમને જે પણ વસ્તુ તમારા ઘરમાં નથી, તમારી જે ઈચ્છા છે એ દરેકે દરેક વસ્તુને તમે મેળવી લેશો. પરંતુ ખરેખર શું એનાથી આપણને આનંદ મળશે? કારણ કે આ તો એક આપણી ભૌતિક ઈચ્છાઓ જેટલી થઈ ગઈ એ બધી પૂરી થઈ ગઈ. એનો મતલબ એમ થયો કે આપણને લાઈફ જીવવાનો કોઈ હેતુ નથી મળી રહેતો. અત્યારે શું છે કે આપણે લાઈફ જીવવા માટે ઘણી બધી ઈચ્છા ધરાવીએ છીએ અને એ ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે તનતોડ મહેનત કરીએ છીએ. પરંતુ જો એવું થશે કે કોઈ મહેનત જ નહીં કરવી પડે અને અચાનક જ બધી વસ્તુ મળી જશે, તો ખરેખર એ જીવનનો કોઈ હેતુ બની રહેશે નહીં, રાઈટ? તો એ વસ્તુ અહીંયા આપણને સમજાવે છે કે ખરેખર આપણને આવું કરવાથી આનંદ મળશે ખરો, રાઈટ? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. એટલે એ સાચી જ વાત કહે છે કે એના પાછળ આપણને કામ કરવું, અને કામ કરવું પડે ને ત્યારે જ જીવન જીવવાની મજા આવતી હોય છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use of ourselves. અને સાચી જ વાત કરે છે કે અહીંયા પ્રોસીડ ઇન્ટુ એટલે કે ના તરફ આગળ વધવું. એ કહે છે કે જેમ જેમ આપણે કમ્પ્યુટર આધારિત સંરચનાના યુગમાં પ્રગતિ કરી રહ્યા છે, તેમ તેમ માનવજાતને એક મોટો એવો પડકારનો સામનો કરવાનો છે કે આપણે કે તેનો આપણી જાત માટે સાર્થક ઉપયોગ કયો છે તે નક્કી કરવાનો છે, રાઈટ? આપણી માટે ખરેખર એ વસ્તુનો ઉપયોગ, સાર્થક ઉપયોગ કયો છે તે નક્કી કરવું, એ જ આપણા માટે એક જીવન સાબિત થશે, રાઈટ? તો દેટ્સ ઓલ. આ હતી તમારું યુનિટ નંબર 2, રાઈટ? ઓટોફેબ ટેકનોલોજી. તો આઈ હોપ સો મિત્રો કે મેં જેટલો પણ અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમને બહુ સારી રીતે સમજમાં આવી ગયું હશે. તો રાઈટ, તો રીડ 2ના બીજા વિડીયોમાં આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.